થયેલા ફાયરિંગમાં એક વેપારીનું મોત થયું છે। બે અજાણ્યા શખ્સો બાઇક પર આવેલા અને એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। માણેકબાગ પાસે લગભગ 8 થી સવા 8 વાગ્યાની આસપાસ જે વેપારી છે તેના ઉપર ફાયરિંગ થયું હતું। પોલીસે અજાણ્યા શખ્સોને પકડવા કામગીરી હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આ ફાયરિંગ કરનારા શખ્સો કોણ હતા તેને લઈને કોઈ કડી મળી શકી છે? પંકજ, અત્યારે એક પ્રકારની કોઈ કડી મળી નથી, પરંતુ જે રીતે દુઃખદ ઘટના કહી શકાય કે ગઈકાલે જે રીતે અંગત અદાવતમાં નહેરુનગર જે માણેકબાગ પાસે વેપારી ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ફાયરિંગમાં સારવાર દરમિયાન વેપારીનું મોત થયા હોવાની વાત સામે આવી રહી છે અને આરોપીઓ કોણ છે હજુ ક્લિયર થયું નથી, પરંતુ અંગત અદાવતમાં ફાયરિંગ થઈ હોય એ પ્રકારની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન તો કર્યા છે, પરંતુ હવે ક્યારે આરોપી આવે છે અને આ સોપારી કિલિંગ હતું, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું, શું હતું તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ અત્યારે જે છે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો જે છે પંકજને કામે લાગી ગઈ છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। તો ફાયરિંગના બનાવમાં આ વેપારીનું મૃત્યુ થયું છે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। અમદાવાદમાં મોડી સાંજે આ ફાયરિંગ કરવામાં આવેલું હતું। દાદા અને છોકરો બે, દાદા ખુરશી પર બેઠા હતા અને છોકરો ત્યાં ઓટલા પર બેઠો હતો, હું ગલ્લા ઉપર બેઠો હતો। દાદાને છોકરાએ બૂમ પાડી કે પપ્પાને કોઈએ માર્યું। હું દોડીને અહીંયા આવ્યો, આગળ આવ્યો તો પછી હું અને બીજા મામા ત્યાં માણસ કામ કરે છે, અમે બે પાછળ દોડ્યા। હું દોડતા આગળ જતા હું પડી ગયો, નીચે પડી ગયો। પછી આગળ જતા એક પાછળ બાઇક ઉપર બેસીને એ જતા રહ્યા, કઈ બાજુ ગયા એ ખબર નથી મને। શું બનાવ બન્યો? એ એમને કાન ઉપર માર્યું છે, કંઈ કાનમાંથી ખૂન નીકળતું હતું। પહેલા મહિના પહેલા એક બનાવ બન્યો, એમને અહીંયા પગમાં છોરો મારેલો છે પાછો, કાકાને છે, એ ખબર નથી હવે, એ ખબર નથી આપણને। નહેરુનગરથી માણિકબાગ રોડ કે વચ્ચે એક ફાયરિંગનો ઇન્સિડન્ટ બનેલ છે। આમાં એક બાદાજી મોદી મારવાડી છે, એમને એક શોટ ફાયર કરેલ છે। બે માણસ હવે પ્રાથમિક તપાસમાં જાણ મળેલ છે, બે માણસોની આગળની તપાસ જારી છે। કોણ કોણ અધિકારીઓ અહીંયા આગળ હાજર છે અને કેવી રીતે તપાસ શરૂ કરી? તપાસ અત્યારે સીસીટીવી કેમેરાને જોવાનું શરૂ થઈ ગયો અને કેસ હિસ્ટ્રી પણ અને માણસોની બધી જાણકારી, કોઈ જૂની અદાવત એવું કોઈ છે તો આ બધા માહિતી શોધવામાં જારી છે। 8 से सवा 8 बजे तक ये कांड हुआ है, किसने किया वो पता नहीं है। फिर वहाँ पे दवाखाना मैंने साला जी को फ़ोन करके पूछा तो उन्होंने बोला गोली यहाँ से मारी है, गोली मगज में है। हमारे जब टेस्ट किया था पता चला, अभी ऑपरेशन थिएटर में है, आईसीयू में है, डॉक्टर ऑपरेशन करने के बाद में आगे की पता चलेगा। તો પોલીસની પ્રાથમિક તપાસમાં બે કારણો સામે આવ્યા છે, જેમાં ઈજાગ્રસ્તના ભાઈનું 1 વર્ષ પહેલા રાજસ્થાનમાં મર્ડર કરવામાં આવ્યું હતું અને રાજસ્થાનમાં પરિવારની જમીન આવેલી છે, જે જમીન વિવાદમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેને લઈને આ ફાયરિંગ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે। मेरे ससुर जी के बड़े भाई थे, उनका मर्डर उनके फार्म हाउस पे ही राजस्थान में हुआ था, गांव मंडवारा में। और जब मर्डर हुआ तब ये लोग सब इधर थे। ज़मीन का इनके पहले से चल रहा है, कई सालों से वो हर कोर्ट में केस चल रहा है और अभी चल रहा है कि नहीं चल रहा वो पता नहीं। અમદાવાદમાં ગત મોડી સાંજે નહેરુનગર પાસે થયેલ ફાયરિંગમાં એક વેપારીનું મૃત્યુ થયું છે, ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવેલા અને એક શખ્સે નીચે ઉતરી અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, જે ફાયરિંગનો બનાવ બન્યો હતો નહેરુનગરમાં, હવે આસપાસના લોકો શું કહી રહ્યા છે? કોઈ પ્રત્યક્ષદર્શી સાથે આપની વાતચીત થઈ શકી છે? અત્યારે હું અમદાવાદના જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે છું કે જ્યાં ખાસ કરીને ગઈકાલે રાત્રે, શનિવારે રાત્રે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે મામલે ખાસ કરીને અહીં જે શાકભાજીના વેપારી છે તેમને દાખલ કરવામાં આવ્યા હતા। અત્યારે તેમનું મૃત્યુ થયું છે। પરિવારજનો છે તે મૃતદેહ સ્વીકારવા માટે ઇનકાર કરી રહ્યા છે। મારી સાથે પરિવારજનો છે, તેમની સાથે વાત કરીશું। આખી ઘટના શું બની હતી, સમગ્ર વિગત જણાવશો। કાલે સાંજે 8 વાગે હું અને મારા પપ્પા બેઠા હતા, પછી માણસો બધા આયા, 2 જણા ખુરશીમાં હું બેઠો, પપ્પા બેઠો હતો, હું બાજુમાં બેઠો હતો। પછી પેલા 2 માણસો આયા, મોઢું બાંધીને આવ્યા, પછી સીધા પપ્પાને ગન લઈને આવે ને પછી સીધી ગન લઈને અહીંયા મારી જાય છે પપ્પાને। પછી પેલા લોકો ભાગી જાય છે, અમારા માણસો પાછા દોડે છે પકડવા માટે, પણ એક જણ બાઇક ચાલુ રાખે છે, 2 જણા પાછળ બેસીને ભાગી જાય છે। અમારા માણસો પાછા દોડ્યા પણ એ હાથમાં આવ્યા
નથી. પરિવારજનોમાં તમારા પિતા હતા? મારા પપ્પાને હું એક જ છું ને ગઈકાલે જે બનાવ બન્યો હું પપ્પા જોડે બેઠેલો હતો ને એ મારી હાજરીમાં જ બનાવ બન્યો છે. એ મોઢું બાંધીને આવ્યા હતા, સીધી ગન લઈને આવ્યા, સીધી ગન લઈને સીધી અહીંયા લગાવીને મારીને સીધા ભાગી ગયા. તમને શું લાગે છે પોલીસ કેસ થયો આખા મામલાની અંદર અંગત અદાવત કોઈ જવાબદાર? એ અગાઉ થયો હતો, એ 14 તારીખે બનાવ બન્યો હતો, એ મહિનો ઉપર થઈ ગયો છે. પણ અમને સાહેબે કીધું હતું કે તમારા કાર્યવાહી અમે કરીએ છીએ, તપાસ કરીએ છીએ, પણ હજી કે થઈ નથી કાર્યવાહી. તો આ પહેલા કાર્યવાહી થઈ ગઈ હોત તો આ બીજી વાર અમારા બનાવ ના બનત. એટલે પહેલા અગાઉ પણ આ રીતે હુમલો થયેલો? હા, 14 તારીખે સવારે બનાવ બન્યો હતો. 5 વાગ્યાના ગાળામાં 2 માણસો આવ્યા હતા. પપ્પા ઘરેથી નીકળ્યા ફ્લેટથી, પાછળ આવ્યા. રોજે કોઈ વાર દેરાસર ખુલ્લું હતું, દેરાસરમાંથી જ્યાં દેરાસર બંધ હતું એ દિવસે અમારી પાછળની સાઈડમાં ગલી પડે છે જવા આવવા માટે મેઇન રોડ ઉપર. ગોપાલ કૃષ્ણ બિલ્ડિંગ દુકાન છે એની અંદર જ ગલી છે આવવા જવા માટે. એ ગલીમાંથી પપ્પા બહાર નીકળતા હતા એટલે પાછળથી 2 માણસો આવ્યા. ફૂટપાથ ઉપર પપ્પા પહોંચી ગયા હતા બહાર. 2 માણસો આવ્યા અને પછી એમને છાતીને બધે પેટેને બધી મારી. પછી છેલ્લા સરવારે પછી પપ્પા આડા પડી ગયા. બીજો માણસ આવ્યો, એ મોઢું દબાવે છે, પાછળથી દબાઈ દે છે એમને. પછી કોઈ હથિયાર કાઢે છે, પેલો પેટમાં રોકવાની કોશિશ કરે, પછી અહીંયા આગળ પપ્પાને મારીને ભાગી જાય છે લોકો. પાછળથી આવ્યા છે, પાછળ જ ભાગી જાય છે. પછી અમે લોકો સેટેલાઇટ બી તપાસ કરી હતી, અરજી આપી હતી. પછી ત્યાં આગળ જિલ્લાની સાહેબ આપણે ત્યાં બી અરજી આપીને આવ્યા હતા એલિજ બ્રિજમાં. એમને કીધું હતું કે અમે લોકો તપાસ કરીએ છીએ ને અમને આશ્વાસન આપ્યો હતો, પણ હજી સુધી અમારું કામ થયું નથી. તમને લાગે છે કે અગાઉ જે હુમલો થયો હતો તેની ઉપર પોલીસે ગંભીરતાથી લેવા જવી હતી આખી? બિલકુલ. અગર પોલીસ પ્રશાસને 14 તારીખે જે હુમલો થયો એના પછી અગર ત્વરિત પગલાં લીધા હોત અને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા હોત તો આજે કાકા બેઠા હોત અને બીજી વાર આવી હિંમત ના કરત. એટલે પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલે અને પીડિત પરિવારને ન્યાય અપાવે. બિલકુલ. અગાઉ જે હુમલો થયો તેની પાછળનું કારણ શું જવાબદાર હોઈ શકે છે? આગળ પેલું પકડ્યા હોત, કોઈ બી તપાસ કરી હોત તો પેલા લોકો બીજી વાર ના આવત. હવે બીજામાં પહેલી વાર જ્યારે હુમલો થયો તેની પાછળનું કારણ? બહારથી માણસો મોકલ્યા કોઈ કે ને અમારી ઉપર હુમલો કરી ગયા. પણ કોઈ કારણ, કોઈ જવાબદાર કારણ બોલો તો કહેવાનો મતલબ અમારે પેલા આગળ બનાવે. જી દીપિકા, આભાર. સતત અપડેટ લેતા રહીશું આપણી પાસેથી. તો આ ઘટનામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. અંગત અદાવતમાં વેપારી પર ફાયરિંગ થયું હતું. હવે ધાબળા જેકેટ કાઢી રાખજો. ગુજરાતમાં 3 દિવસ બાદ વધશે ઠંડીનો ચમકારો. પવનની દિશા બદલાતા ઠંડી વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ફરી હિમવર્ષા. ભારે બરફવર્ષાના કારણે આખો વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો. હિમવર્ષા શરૂ થતાં ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં મનમોહક નજારો જોવા પહોંચી ગયા છે પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાયો. કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં થઈ સિઝનની પ્રથમ હિમવર્ષા. કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જતા નયનરમ્ય નજારો સામે આવ્યો. ઉત્તરાખંડનું રૂડકી શહેર સફેદ ચાદરમાં લપેટાયું. મોસમ બદલાતા ઠંડીમાં વધારો થયો અને વાહનોની રફતાર ઓછી થઈ. વાહન ચાલકોને આવાગમનમાં પડે છે મુશ્કેલી. ઠંડી વધતા રસ્તાઓ પણ બન્યા સુમસામ. ઉત્તર પ્રદેશમાં વાતાવરણ પલટાયું. મુરાદાબાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા મુરાદાબાદના દ્રશ્યો સામે આવ્યા. હરિયાણામાં ગુલાબી ઠંડીની શરૂઆત. પર્વતો પર હિમવર્ષા બાદ વાતાવરણ ઠંડુ બન્યું. કરનાલમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી. અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને લખ્યો પત્ર. ડીએપી ખાતરની અછતને લઈને લખ્યો પત્ર. શિયાળુ પાક વાવેતરમાં પડતી હાલાકીને લઈ કરી રજૂઆત. કસ્તુરીએ ફરી રડાવ્યા. ફક્ત ગ્રાહકોને જ નહીં, ડુંગળી પકવતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. શહેરમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો તો ખેડૂતોને મણના માત્ર મળી રહ્યા છે 400 રૂપિયા. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ. એકલા ભાવનગર જિલ્લામાં થયું ડુંગળીનું 86% વાવેતર. ડુંગળીના ઓછા ભાવના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં કરાયો વધારો. ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધારીને રૂપિયા 1 લાખ કરાઈ. સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું. કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી. સિંચાઈ વિભાગે સમારકામની કામગીરી હાથ ધરી. રિપેરિંગને લઈને 2 દિવસ કેનાલ રખાશે બંધ.
ભેંસના તબેલામાં સિંહણની ધમાલ. કોડીનારના ઘાટવાડ ગામમાં શિકાર કરવા તબેલામાં ઘૂસી સિંહણ. ભેંસે સિંહણને માથું મારી ગોથે ચડાવી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખૂંખાર સિંહણ ભેંસથી ડરીને ભાગી. અમરેલીના એક ગામની સીમનો આ વિડીયો વાયરલ થયો. શિકાર માટે પહોંચેલી સિંહણનો 2 ભેંસોએ બહાદુરીપૂર્વક સામનો કર્યો. સિંહણ તારની વાડ કૂદીને જીવ બચાવીને ભાગતી નજરે પડી. ગીરના ગામડાઓના રહેણાંક વિસ્તારમાં વનરાજાના આંટા ફેરા વધ્યા. હવે ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં લટાર મારતા દેખાયા 3 સિંહ. સિંહના સીસીટીવી થયા વાયરલ. 3 સિંહ શિકારની શોધમાં સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં ઘૂસ્યા. સિંહ રસ્તા ઉપર આવી જતા વાહનોના પણ પૈડા થંભી ગયા. સીસીટીવીમાં કેદ થઈ સિંહની લટાર. ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું હાથીઓનું ટોળું. ગાડોવાલી ગામમાં 7 હાથીઓએ મચાવ્યો ઉત્પાત. ગામમાં જંગલી હાથીઓનું ટોળું ઘૂસતા ખેડૂતોમાં મચી અફરાતફરી. ખેતી પાકને નુકસાનથી ખેડૂતોમાં નારાજગી. મહીસાગરના ડાયાપુર ગામમાં 13 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ. ખેતરમાંથી મહાકાય અજગર દેખાતા ખેડૂતોમાં ફેલાયો હતો ભયનો માહોલ. વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના ટીમે અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડાયો. અમદાવાદમાં કલરવ રેસ્ટોરન્ટની દાળમાં નીકળ્યા પથ્થરના ટુકડા. આરટીઓ સર્કલ પાસે આવેલી કલરવ રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી. ગ્રાહકે ઓર્ડર કરેલી દાળમાં કાંકરા નીકળતા રેસ્ટોરન્ટના મેનેજરને કરી ફરિયાદ. અમદાવાદના ખ્યાતિકાંડમાં પોલીસનો તપાસનો ધમધમાટ. વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટરને સાથે રાખી હોસ્પિટલમાંથી ફાઇલો કરી કબજે. ડોક્ટરે પીએમજેએવાય યોજના લાભ લેવા માટે ખોટા ઓપરેશન કર્યા હોવાનો આરોપ. ઓપરેશન બાદ 2 દર્દીના મોત થતા પોલીસ તપાસ શરૂ. બજાણાના રહેવાસી પણ ખ્યાતિ હોસ્પિટલના કાંડનો ભોગ બન્યા. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એકનું મોત. તબીબોની બેદરકારીથી મોત થયાનો મૃતકના સ્વજનના આરોપ. એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન બાદ થયું મોત. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોત મામલે રોજ અવનવા ખુલાસા. કેમ્પ બાદ દર્દીઓને બસ મારફતે લવાયા હતા. અમદાવાદ 11 નવેમ્બર સવારે 9 વાગ્યે ખ્યાતિ ફાઉન્ડેશનની બસના સીસીટીવી સામે આવ્યા. મહેસાણાના બોરીસણા ગામમાં 2 લોકોના મોત મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન. કહ્યું ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સેવા આપતા આ કાંડમાં ગામના આગેવાન સામેલ ન હોય તેવું શક્ય નથી. મોટાભાગના કેમ્પ રવિવારે થતા. સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનના આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ. તંત્રની કામગીરી સામે ઉભા થયા સવાલ. એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવેલા જોવા મળ્યા. વડોદરાની મેહુલ જીઓ કંપનીને 17.86 કરોડના ખર્ચે સોંપાઈ હતી આ કામગીરી. 2022માં ચોમાસા પહેલા સ્ટ્રક્ચર બનાવી કરવામાં આવ્યું હતું તૈયાર. 2 વર્ષની અંદર કરોડોના ખર્ચે તૈયાર આરસીસી સ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું. ટેકનિકલના કારણે નુકસાનીનો મનપાનો દાવો. મહીસાગરની સંતરામપુર નગરપાલિકા આવી છે ફરી વિવાદમાં. નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી ઓફિસમાં કમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા. સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટનો વિડીયો વાયરલ થયો. નગરજનોના ટેક્સ પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ. મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલા મુદ્દે ખુલાસો. ઉમા સંસ્કાર ધામમાં કડવા પાટીદારોના કાર્યક્રમમાં હાજરી આપવા લીધી હતી કોર્ટની મંજૂરી. 3 દિવસના શરતી જામીન પર બહાર હતા જયસુખ પટેલ. ઉપલેટામાં બેફામ બનેલા ખનન માફિયા સામે નવનિયુક્ત મામલતદારે તવાઈ બોલાવી. વેણુ નદીના પટમાં રેતી ખનન કરતા 5 ટ્રેક્ટર ઝડપાયા. 20 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશને સોંપીને વધુ તપાસ હાથ ધરાઈ. સાપુતારામાં સનસેટ પોઈન્ટ ખાતે પ્રવાસન વિભાગની કામગીરી પર સવાલ. કરોડો રૂપિયાના ખર્ચે કરેલા વિકાસના નામે સ્મશાન ભૂમિ જેવું શેડ બનાવી દીધું. યોગ્ય આયોજન કરી સારો વ્યૂ બનાવવા ઉઠી માંગ. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા આકરા પાણીએ જિલ્લા કલેક્ટરને પુરવઠા બેઠકમાં સાંસદે બોલાવી તડાફડી સસ્તા અનાજની દુકાનમાં હલકી ગુણવત્તાના અનાજ વિતરણનો દાવો કરી નમૂના કલેક્ટરને સોંપ્યા. તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ સોંપવા કલેક્ટરને કરી માંગ. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. પીએમ મોદીના કાર્યક્રમના ખર્ચ અને ગંદા પાણીને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે બબાલ થઈ. કોંગ્રેસ કોર્પોરેટર અમીર રાવતે સભામાં ખર્ચને લઈને આક્ષેપ કર્યા. સુરતમાં કોમી એકતા જોખમાય તે પ્રકારની પત્રિકા વાયરલ કરનાર આરોપીની ધરપકડ. જમાઈ સાથેના ઝઘડાની અદાવતમાં સસરાએ જ પ્રકારની પત્રિકા વાયરલ કર્યાનો ખુલાસો. સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામથી એક પત્રિકા વાયરલ. કચ્છના માંડવી પોલીસ મથકે 4 શખ્સોએ તોડફોડ કરી ધમાલ મચાવી. અરજી બાબતે પૂછપરછ બાદ શખ્સોએ કરી ધમાલ. પાંચોટિયાના કુખ્યાત પુનશી આલા ગઢવી સહિતના શખ્સોએ હુમલા તોડફોડ કરતા પોલીસે 4ની ધરપકડ કરી.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ગહલૌ ગામે બે પક્ષ વચ્ચે મારામારી. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા લાકડી ડંડાથી કરાઈ મારામારી. માથાકૂટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી. મધ્યપ્રદેશના જબલપુરમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનો વિડીયો વાયરલ થયો છે. પેટ્રોલિયમ ડેપોમાંથી પેટ્રોલ પંપ જતા ટેન્કરમાંથી ડીઝલની ચોરી થઈ. હાઈવે પર ટેન્કર રોકી કેટલાક લોકો પેટ્રોલ ડીઝલની ચોરી કરતા જોવા મળ્યા. પોરબંદર અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવવા મામલે કાર્યવાહી. 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. બોટમાં સવાર 8 ઈરાની ક્રૂ મેમ્બરોને કોર્ટમાં કરાયા હતા રજૂ. ઈરાની બોટમાંથી ઝડપાયું હતું 700 કિલો ડ્રગ્સ. સુરતના વેસુ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ. ઓયો હોટેલમાં ચાલતો હતો સેક્સ રેકેટ. મુંબઈથી બોલાવવામાં આવેલી બાંગ્લા ગર્લ સાથે રાત વિતાવવા ગ્રાહકો પાસેથી વસૂલાતા હતા 15,000 રૂપિયા. પોલીસે 3 લોકોની કરી ધરપકડ. દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી ગાંજો ઝડપી પાડ્યો. ગુણિયા ફળિયામાં વાવેતર કરેલા ગાંજાના છોડ ઝડપાયા. 16,91,000ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા. અમદાવાદના ચાંદખેડામાં વિડીયો વાયરલ કરવાની અદાવતમાં કરવામાં આવી હત્યા. ક્રાઇમ બ્રાન્ચને 8 આરોપીઓને ઝડપ્યા. મહિલાઓ પર થયેલી કમેન્ટનો વિડીયો વાયરલ થયા બાદ એક જ સમાજના 2 જૂથ વચ્ચે અદાવત થઈ હતી. ભરૂચની વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો. ગેસ કટર વડે તિજોરીમાં બાકોરું પાડીને કરી રોકડ રકમની ચોરી. ઘટનાની જાણ થતાં પોલીસે હાથ ધરી તપાસ. અંકલેશ્વરમાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો. નશાની હાલતમાં સરકારી ડોક્ટરની હત્યા કરી લૂંટ ચલાવાઈ હતી. 6 મહિને આરોપી ઝડપાયા. સુરતમાં શાંતિ ડહોળવાના પ્રયાસમાં એક આરોપી દબોચાયો. પત્રિકા બનાવી 2 કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કર્યો હતો પ્રયાસ. કોચિંગ ક્લાસના નામે હિન્દુની લાગણી દુભાય તેવી ખોટી પત્રિકા બનાવી વાયરલ કરી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જંગ જીતવા ભાજપ દ્વારા પ્રચારનો ધમધમાટ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચાર માટે મહારાષ્ટ્રના રણમાં. મુંબઈના 4 વિધાનસભા ક્ષેત્રમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા. મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધુઆધાર પ્રચાર. ગુજરાતી બિઝનેસ કમ્યુનિટીના સભ્યો સાથે મુખ્યમંત્રીએ કર્યો સંવાદ. વેપારીઓ સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં જોડાયા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તેના માટે સુરતના કાપડ વેપારીની અનોખી યોજના. સવારે 8 વાગ્યા સુધીમાં મતદાન કરનારી 500 જેટલી મહિલાઓને કુરિયર દ્વારા સાડી મોકલવામાં આવશે. વેપારીના વોટ્સએપ પર મતદાનનો ફોટો મોકલી શકાશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલની વચ્ચે ચેકિંગનો દોર યથાવત. હિંગોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરમાં ઈસીના અધિકારીઓએ કર્યું ચેકિંગ. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણીમાં રાખે છે વિશ્વાસ.